જો તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો આ 5 પ્રકારના મિત્રોથી દૂર રહો. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવાનું સપનું જુએ છે, પરંતુ દરેક જણ આ સપનું આસાનીથી પૂરું કરી શકતા નથી. સફળતા મેળવવા માટે વ્યક્તિને સખત મહેનતની સાથે સાથે સારા મિત્રની પણ જરૂર હોય છે. એક મિત્ર જે મુશ્કેલ સમયમાં તેના મિત્રને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે. જોકે જે લોકો પાસે સાચા મિત્રો નથી, તેઓએ તેમની સાથે તેમના રહસ્યો શેર કરવાનું ટાળવું જોઈએ. નીતિશાસ્ત્ર અને રાજદ્વારી ચાણક્ય આવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપે છે. ચાલો આપણે આવા 5 મિત્રો વિશે જાણીએ. જેમ જેમ કોઈ વ્યક્તિને તેમના વિશે ખબર પડે છે, તેણે તરત જ તેનાથી દૂર રહેવું જોઈએ. રહસ્યો છુપાવો નહીં. ચાણક્ય નીતિ અનુસાર તમારા રહસ્યો ક્યારેય એવા મિત્રને ન જણાવો જે તેને પોતાની પાસે ન રાખી શકે. આવા મિત્રો પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરો. જો આવી વ્યક્તિ તમને બીજાના રહસ્યો જણાવી રહી છે, તો આવતીકાલે તે ગુસ્સો અથવા વિવાદના કિસ્સામાં તમારા રહસ્યો અન્ય લોકો સાથે શેર કરી શકે છે. આવા લોકો સમય આવવા પર તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે. તમારું વચન પાળશો નહીં. એવા મિત્રોથી હંમેશા દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવે છે કે જેઓ ક્યારેય પોતાનું વચન પાળતા નથી. આવા મિત્રો જરૂર પડે તમને વચનો આપી શકે છે અને દગો પણ આપી શકે છે. તેઓ તમારી ગેરહાજરીમાં તમારા વિશે ખરાબ બોલે છે. આવા મિત્રો જે મજાકમાં પણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલતા રહે છે. આવા લોકો તમારી ઇમેજ બગાડી શકે છે, જેની અસર તમારી સફળતા પર પણ પડી શકે છે. મુશ્કેલ સમયમાં તમારી સાથે રહેતા નથી. આવા મિત્રો જે હંમેશા તમારી સાથે ઊભા રહેવાનું વચન આપે છે, પણ જરૂર પડે ત્યારે જ જોવા મળે છે. ચાણક્ય પણ આવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપે છે. આવા મિત્રોને આસપાસ રાખવાથી તમે ક્યારેય સાચા વ્યક્તિ પર વિશ્વાસ કરતા શીખી શકશો નહીં. તમારા ફાયદા માટે ઉપયોગ કરે. ઘણી વખત તમે એવા લોકો સાથે મિત્રતા પણ કરી શકો છો જેઓ તમારી સાથે મિત્રતા કરે છે માત્ર તેમની પોતાની રીતે મેળવવા અને તમારો ઉપયોગ કરવા માટે. આવા લોકોથી દૂર રહેવું વધુ સારું છે. આવા મિત્રો ફક્ત તમારો સમય અને પૈસા બગાડે છે અને તમારા લક્ષ્યોથી વિચલિત કરે છે, જેના કારણે સફળતાનો માર્ગ તમારાથી વધુ દૂર જાય છે.